સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી. મિત્રો, પળે સમાચાર જોવા માટે અમારી જીકે ટીવી ગુજરાતીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોઈએ હવે સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના સમાચાર. વિજયનગરના ચામઠણ ગામે તળાવના કામને લઈને હાલ વિવાદ સર્જાયો છે. આશરે 1 કરોડના વિકાસ કામોમાં ગુણવત્તા અંગે સવાલ ઉભા થયા છે. ત્યારે સ્થાનિક ગ્રામજનોએ નીચી કક્ષાનું કામ થયાનો આક્ષેપ કર્યો છે. બહારથી સારી ક્વોલિટીના પથ્થર લાવવાને બદલે તળાવના હલકી ગુણવત્તાના પથ્થરો વપરાયા હોવાનો હાલ તો દાવો કરવામાં આવી રહ્યો છે. તાલુકા પંચાયત પ્રમુખ સ્થળ પર જઈ હકીકતની તપાસ કરી હતી. સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સુધી પણ રજૂઆત મોકલાઈ હોવાની માહિતી મળી રહી છે. તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી અને યોગ્ય કામની માંગ ઉઠી છે. નબળી કામગીરીને લઈ ગ્રામ સરપંચ, ગામના આગેવાનો અને ગામ લોકો ભેગા થઈ વિરોધ ઉઠાવ્યો હતો. તાત્કાલિક હલકી ગુણવત્તા નબળી કામગીરી બાબતે તપાસ થવી જોઈએ. તળાવની પાછળના ભાગની નબળા પથ્થરો લાવી પેચિંગ કરી નાનાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. નબળી કામગીરીને લઈ ભારે વરસાદથી તળાવની પાર તૂટી જાય તો જવાબદાર કોણ, એ પણ મોટો પ્રશ્ન ઉભો થયો હતો. તળાવની પાર તૂટે તો ચામઠણ, નડિયાવાડા, ઈટાવડી, ખેરવા, ચિત્રોડી જેવા ગામોને નુકસાન